હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. કેમ છો બધાય? લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો વિધેયના સંયોજનના કહી શકાય કે એકદમ આમ થિયરી બેઝડ ક્વેશ્ચન સોલ્વ કરી ગયા. બે ક્વેશ્ચન સોલ્વ કરેલા હતા કે જેમાં તમને એક પણ પ્રકારનું વિધેય આપતા નથી. મીન્સ કે એફ ઓફ એક્સ બરોબર વોટ, એમ તમને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સમથિંગ કાંઈ પણ આપતા નથી. ખાલી એવી શરત આપેલી હોય કે ભાઈ બે વિધેયનું સંયોજન છે, એક એક છે અને વ્યાપ્ત છે, તો એના ઉપરથી કોઈ એકાદું ફંક્શન જઈ તમે એક એક અને વ્યાપ્ત જઈ સાબિત કરી ગયા. હવે ટોટલ સમ આપણે બે કરેલા હતા, એમાંથી આપણે જે ઓબ્ઝર્વેશન જે કરેલું છે કે મેં તમને જે નોંધ લખવાનું કીધેલું હતું એવું કંઈક હતું કે ભાઈ બે વિધેયનું સંયોજન એ વ્યાપ્ત હોય તો બહારનું વિધેય કમ્પલસરી વ્યાપ્ત થવું જ જોઈએ. ઓકે, અને બે વિધેયનું સંયોજન જે એક એક હોય તો અંદરનું વિધેય જે કેવું થવું જોઈએ, એક એક થવું જ જોઈએ, તો જે સંયોજન છે ને એક એક થાય. તો એ જ ક્વેશ્ચનને આગળ વધારતા આપણે હજી બે ક્વેશ્ચન એના સોલ્વ કરવાના છે. મેઇન ક્વેશ્ચન આવો કંઈક હતો કે વિધેય એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી માટે નીચે પ્રમાણે સાબિત કરો. વિધેય એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી માટે નીચે પ્રમાણે સાબિત કરો. એમાં થર્ડ ક્વેશ્ચન એવું આપેલું છે કે જો ગોફ ફ્રોમ એ ટુ સી વ્યાપ્ત, જો ગોફ ફ્રોમ એ ટુ સી વ્યાપ્ત અને જી ફ્રોમ બી ટુ સી એક એક હોય અને જી ફ્રોમ બી ટુ સી એક એક હોય તો એફ ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત હોય. તો એફ ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત હોય. આ વખતે અહીંયા તમને પક્ષમાં બે વસ્તુ આપેલી છે. આની પહેલા જે ક્વેશ્ચન સોલ્વ કરી ગયા એમાં તમને પક્ષમાં એક જ વસ્તુ આપેલી હતી કે ભાઈ ગોફ વ્યાપ્ત હોય તો સાબિત કરો કે બહારનું વિધેય વ્યાપ્ત થાય, અને ગોફ એક એક હોય તો સાબિત કરો કે અંદરનું વિધેય એક એક હોય. આ વખતે શું કહે છે, જો કે સંયોજન જે ગોફ એ વ્યાપ્ત છે. હવે જો સંયોજન વ્યાપ્ત થાય તો હકીકતમાં બહારનું વિધેય જે વ્યાપ્ત થવું જોઈએ, પણ આ વખતે એ બહારનું વિધેય છે ને એક એક છે, તો હવે આપણે સાબિત કરવાનું છે કે અંદરનું વિધેય વ્યાપ્ત થાય. મેં જે તમને નોંધ લખાવેલી હતી એમાં આવડી અસર નથી, ખાલી એમ જ હતું કે સંયોજન વ્યાપ્ત હોય તો બહારનું વિધેય વ્યાપ્ત હોય. હવે જો અહીંયા સંયોજન છે એ વ્યાપ્ત છે, આ બહારનું વિધેય એટલે કે જી એક એક છે, તો હવે અંદરનું વિધેય છે ને કમ્પલસરી વ્યાપ્ત થવું જોઈએ. ઓકે, તો ચાલો સાબિત કરીએ, આપણે આગળ વધીએ. તમારે સાબિત કરવાનું છે કે એફ છે એ વ્યાપ્ત હોય. એફ ને વ્યાપ્ત સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે? ફાઇનલી આપણે પ્રૂવ શું કરવું પડશે તો કે સહપ્રદેશ બી ની અંદર જેટલા પણ વાય હોય બધાયને સંગત તમને પ્રદેશમાં કોઈક એકાદો એવો એક્સ મળવો જોઈએ કે જેથી એફ ઓફ એક્સ બરોબર વાય થાય. ઓકે, તો ચાલો y belongs to b માટે, અથવા ધારો કે y belongs to b, ધારો કે y belongs to b. ઓકે, હવે તમને એવું કીધેલું છે કે જી બી થી સી એક એક હોય. ચાલો, તો એના ઉપરથી શું કહી શકાય તો કે હવે જી ફ્રોમ બી ટુ સી એક એક છે. જી ફ્રોમ બી ટુ સી એક એક છે એવું આપેલું છે તમને. ચાલો, અને ગોફ એ થી સી વ્યાપ્ત આપેલું છે, અને ગોફ ફ્રોમ
A to C વ્યાપ્ત છે. હવે ગોફ છે એ વ્યાપ્ત છે ને, તો એનો મતલબ શું થયો જોજો. હવે એનું સ્ટેપ મેઇન થશે. આ ગોફ છે A થી C ઈ વ્યાપ્ત છે એવું તમને કીધેલું છે, વ્યાપ્ત. તો વ્યાપ્તનો મતલબ શું થયો કે ભાઈ એનો સહપ્રદેશ જે C છે એની અંદર જેટલા પણ ઘટક હશે બધાને સંગત આમાં તમને કોઈક ઘટક મળશે. તો આ વખતે એનો સહપ્રદેશ C છે ને, C માં આપણે શું ધારીએ છીએ Z, એમાં આપણે X ધારશું. ઓકે, તો આ ગોફ છે એ વ્યાપ્ત આપેલું છે, તમને લખું છું કે તેથી every Z belongs to C ને સંગત કોઈક X belongs to A મળે કે જેથી ઈ પ્રદેશનો જે ઘટક હોય X એને આપણે શું અપ્લાય કરશું, ગોફ, કે જેથી ગોફ ઓફ X બરોબર શું થશે, સહપ્રદેશનો ઘટક કોણ હતો, Z થાય. ગોફ ઓફ X બરોબર Z થાય. ઓકે, ચાલો હવે જુઓ તો શું કરશો, હવે વિચારો જોઈએ. આપણે ફાઇનલી પ્રૂવ શું કરવાનું છે, એની અંદર આપણે કયો ઘટક લીધો તો આર્યો X, એની અંદર કયો ઘટક છે X, બી ની અંદર કયો ઘટક છે Y. એટલે અહીંયા તમને કહી દઉં કે આપણે સાબિત શું કરવાનું છે, F from A to B એને આપણે વ્યાપ્ત સાબિત કરવાનું છે. ઓકે, તો આની અંદર ઘટક Y છે, આની અંદર ઘટક X છે, તેનો મતલબ કે અમારે સાબિત કરવાનું છે F of X બરાબર Y, એવું સાબિત કરવાનું છે. ચાલો જો આ રફ વર્કમાં છે, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને ખ્યાલ આવે મારે ફાઇનલ આવું પ્રૂવ કરવાનો છે. અહીંયા અત્યારે ગોફ ઓફ X બરોબર Z છે, જોજો નિરાતે. તો તેથી આ ગોફ ઓફ X ને હું આવી રીતના લખી શકું કે G of F of X is equal to Z. ઓકે, ચાલો જો તો હવે શું થશે, તેથી G of F of X is equal to આ Z છે, Z છે આપણે ક્યાં ધારેલું છે, કયા ગણમાં, તો કે C ની અંદર. ઓકે, તો G છે, G એનો સહપ્રદેશ C છે, અહીંયા ધ્યાન આપજો. G છે એનો સહપ્રદેશ શું છે, C. તો હવે વિધેય G છે એ તમે કોને અપ્લાય કરશો, કયા ગણના ઘટકોને વિધેય G અપ્લાય કરી શકાય, તો કે સર G નો પ્રદેશ B છે, તો B ની અંદર જે ઘટક હોય ને એને તમે G એપ્લાય કરી શકો. B ની અંદર કયો ઘટક છે, Y. તો એનો મતલબ કે આ ગણ B ની અંદર જેટલા પણ Y હશે, જેટલા પણ Y, એ બધા Y ને આપણે G એપ્લાય કરી શકીએ. અને એ Y ને હું G એપ્લાય કરું ને એટલે એ થશે આવું G of Y. શું થશે, G of Y. એટલે આ શું દર્શાવશે, Y નું આઉટપુટ વિધેય G ની હેઠળ અથવા તો વિધેય G દ્વારા. ઓકે, Y નું આઉટપુટ કયા વિધેયની અંડરમાં, વિધેય G ની અંડરમાં. તો વિચારો કે B માંથી કોઈ એક Y નામનો ઘટક છે એને તમે વિધેય G એપ્લાય કરો છો એટલે તમને મળશે Y નું આઉટપુટ. પણ એ Y નું આઉટપુટ કયા ગણમાં હશે, એ Y નું આઉટપુટ જે છે G of Y જે તમને વેલ્યુ આપશે, ઇમેજ ઓફ Y, એ કયા ગણની અંદર હશે, યસ ઓબ્વિયસ છે એના સહપ્રદેશની અંદર. ઓકે, પણ સહપ્રદેશની અંદર પાછો કયો ગણ હતો, Z. આર યુ C belongs to Z. તો એનો મતલબ કે Z બરોબર હું શું લખી શકું, આર યુ આ Z બરોબર શું લખી શકાય, G of Y. કારણ કે Y ની ઇમેજ વિધેય G દ્વારા તમને Z મળશે, આર યુ. B ની અંદર Y નામનો ઘટક છે એટલે પ્રદેશની અંદર Y નામનો ઘટક, એને તમે G એપ્લાય કરશો તો ગણ C છે એમાં પાછો કોણ બેઠો હોય છે, અહીંયા Z નામનો ઘટક બેઠો હશે. એટલે Y છે, Y એને તમે ફંક્શન G એપ્લાય કરશો તો આઉટપુટમાં તમને Z મળશે, રાઈટ. તો એનો મતલબ કે Z બરાબર હું શું લખી શકીશ, G of Y. ચાલો લખીએ કે G of Y, કારણ કે G from B to C વિધેય છે. બસ આ એનું રીઝન છે, G from B to C વિધેય છે. ઓકે, ચાલો તેથી હવે જો આપણે ફાઇનલ પ્રૂવ કરવાનું છે f of x બરોબર y, તો અહીંયા f of x આવી ગયા, અહીંયા y આવી ગયા. તો હવે તમારો પ્રોબ્લેમ શું છે, યસ ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા હતા કે g કેન્સલ થઈ જાય પણ મગજમાં કેન્સલ કરવાના છે.
પ્રેક્ટિકલી આમ લીટા પાડતા નહીં એમ કે ચાલો જી જી કેન્સલ, અને એ પણ ત્યારે જ કેન્સલ થઈ શકે કે જ્યારે વિધેય જી છે એક એક હોય. ચેક કરી લ્યો, વિધેય જી છે ને એક એક છે. ઓકે, વિધેય જી એક એક હોય એનો મતલબ શું થયો કે જો બે આઉટપુટ સરખા હોય, ઇમેજ બે સરખી હોય, આ જી છે જી ઓફ સમથિંગ કંઈક છે, અહીંયા પણ જી ઓફ સમથિંગ, એનો મતલબ કે એક એફ ઓફ એક્સ નામનું ઇનપુટ છે, એક વાય નામનું ઇનપુટ છે, એ બેની ઇમેજ સરખી મળે છે. તો આવું ત્યારે જ પોસિબલ થાય કે જ્યારે એ બે ઇનપુટ પણ સરખા હોય, કારણ કે વિધેય જી એક એક છે. તો તેથી એફ ઓફ એક્સ બરોબર વાય. અહીં લખી નાખું છું, કારણ કે જી એક એક વિધેય રેડી. સમજાઈ ગયું બધાને? તો હવે ફાઇનલ લખી નાખીએ કે આમ એવરી વાય બિલોંગ્સ ટુ બી ને સંગત કોઈક x belongs to a મળે છે કે જેથી f of x બરોબર y થાય છે. થાય છે, સાબિત કરી ગયા આપણે. રેડી? તેથી f from a to b વ્યાપ્ત વિધેય છે. f from a to b વ્યાપ્ત વિધેય છે. ઓકે, સમજાઈ ગયું બધાને? ચાલો ફરીથી એક વખત કહી દો ફટાફટ. એફ છે એને મારે વ્યાપ્ત પ્રૂવ કરવું, તો ગમે ત્યારે વિધેયને તમારે વ્યાપ્ત પ્રૂવ કરવાનું આવે દાખલો, એટલે પહેલા એના સહપ્રદેશની અંદર કોઈ એક ઘટક ધાર લીધો. તો ગઈકાલે આપણે ફોર્મેટ બેસાડી દીધી કે ગણ એ હોય એમાં એક્સ ધારશું, બી માં આપણે વાય ધારીશું અને સી ની અંદર ઝેડ ધારશું. રેડી? તો ચાલો બી ની અંદર આપણે વાય ધાર લીધો. હવે આ જે પક્ષ આપેલો જે લખી નાખ્યો કે જી એક એક છે અને ગોફ છે એ વ્યાપ્ત છે. હવે જો ગોફ વ્યાપ્ત હોય તો એનો મતલબ કે એના સહપ્રદેશની અંદર જેટલા પણ ઝેડ હશે એ બધાને સંગત તમને કોઈક પ્રદેશમાં કોઈક એક્સ નામનો ઘટક એવો મળશે કે જેથી તમે એક્સ ને ગોફનું વિધેય અપ્લાય કરશો તો આન્સર તમને શું મળશે? ઝેડ. ગોફ ઓફ એક્સ એટલે જી ઓફ એફ ઓફ એક્સ થશે. પછી મને ખબર પડી કે ચાલુ આ ઝેડ છે એ તો હકીકતમાં જી ઓફ વાય છે, કારણ કે જી છે એ વિધેય છે. ઓકે, આ રહ્યું. બી ની અંદર મેં વાય ધારેલો તો આ રહ્યો, એટલે બી ની અંદર વાય નામનો ઘટક હોય એને આપણે વિધેય જી અપ્લાય કરી શકીએ. રેડી? એટલે ઝેડ બરોબર શું થઈ ગયું? જી ઓફ વાય. પછી જી છે એ આપણે કેન્સલ કરી નાખ્યા છે ખાલી મગજમાં. શું કામ? કારણ કે જી છે એ એક એક વિધેય છે. હકીકતી કોન્સેપ્ટ એવો છે કે આઉટપુટ સેમ હોય કોઈ વિધેયના, ઇનપુટ જુદા જુદા હોવા જોઈએ. ઇનપુટ જુદા જુદા હોય અને આઉટપુટ સેમ હોય, અને જો એ વિધેય એક એક હોય તો ઇનપુટ પણ કેવા થવા જોઈએ? સેમ. એટલે બે ઇનપુટ આપણે કેવા કરી નાખ્યા? સેમ. તો આમ આપણું સાબિત થઈ ગયું, આપણે જે વિધેય એફ વ્યાપ્ત સાબિત કરવાનું હતું એ. ઓકે, તો ચાલો ફટાફટ એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી 4th નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. જો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ખોટું આનાથી ડરતા નહીં તમે. કોન્સેપ્ટ વાઇઝ આગળ વધતા જાઓ, સ્ટેપ બાય સ્ટેપ. જે તમને પક્ષ આપેલો હોય એનો ઉપયોગ કરતા જાઓ. સાબિત કરવાનું છે એના સામે નજરમાં રાખો કે ફાઇનલ શું સાબિત કરવું છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એક એક અને વ્યાપ્ત વિધિની વ્યાખ્યા છે એના પૂરેપૂરી મગજમાં બેસાડી દો. કારણ કે દાખલા પૂરતું તો ઠીક છે, પણ જ્યારે આવા થિયરીના ક્વેશ્ચન સોલ્વ કરવાના આવે ત્યારે વ્યાખ્યા બહુ કામમાં આવે. ચાલો જો 4th ક્વેશ્ચન કે જો ગોફ એ ટુ સી એક એક હોય, જો ગોફ ફ્રોમ એ ટુ સી
એક એક હોય, આમાં પણ બે શરત આપેલી છે, અને એફ એ ટુ બી એ બી માં વ્યાપ્ત હોય, અને એફ ફ્રોમ એ ટુ બી એ બી માં વ્યાપ્ત હોય, તો જી ફ્રોમ બી ટુ સી એક એક હોય, તો જી ફ્રોમ બી ટુ સી એક એક હોય. ચલો બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે, થોડુંક આમાં ડિફરન્ટ લાગશે તમને. Finally, what I have to prove? We have to prove that function g is one-to-one function. કે g from b to c એ એક એક વિધેય જેવું સાબિત કરવાનું છે. ચાલો તો એક એક વિધેય સાબિત કરવાનો એક જ રસ્તો છે સાહેબ, કે પ્રદેશની અંદરથી કોઈ બે ઘટક ઉપાડો x1 અને x2, એને વિધેય g એપ્લાય કરી દો એટલે થશે g of x1 અને g of x2. ઈ બેને તમારે ઇક્વલ જેવી ધારણા કરી લેવાની, અને ફાઇનલી તમારે પ્રૂવ કરવાનું થશે કે x1 બરાબર x2. તો ચાલો એ પ્રમાણે આગળ વધીએ. કે ધારો કે x1, x2 belongs to b. હવે જો f છે ને એ થી f from a to b એ વ્યાપ્ત વિધેય આપેલું છે તમને. તો કે હવે f from a to b એ વ્યાપ્ત વિધેય છે. ઓકે, હવે આ વખતે છે ને વ્યાપ્ત વિધેયમાં હું થોડુંક ચેન્જ કરું છું. એ શું કામ એ તમને સમજાઈ જશે, કારણ કે મારે જી ને છે ને એક એક સાબિત કરવું છે એટલા માટે. શું અલગ કરું છું કે સોરી, આપણે ચાલે આ ધારણા કરો તો, પણ હું પહેલેથી બી ની અંદર કયા ઘટક રાખું છું? વાય નામના ઘટક રાખીએ છીએ આપણે. તો આ વખતે બી ની અંદર અહીંયા શું આવશે? y1 અને y2. ધારો કે y1, y2 belongs to b. x1 x2 રાખો તો એ વાંધો નથી આપણને, તો એ પ્રમાણે પછી તમારું ડિસ્ક્રિપ્શન જે ચેન્જ થશે. ચાલો જો હવે શું કહે છે કે f છે એ વ્યાપ્ત વિધેય છે. હવે બી ની અંદર આપણે બે ઘટક ધારી લીધા છે, y1 અને y2. તો આ વખતે તમે એમ ન લખતા કે એવરી y belongs to b ને સંગત તમને કોઈક x belongs to a એવો મળે કે જેથી f of x બરોબર y થાય, કારણ કે ઓલરેડી આપણે બી ની અંદર બે ઘટક લઈ લીધા છે. તો હવે જ્યારે વ્યાપ્ત વિધેયનું આ દાખલા પૂરતું કહું છું, આમાં વ્યાપ્ત વિધેયનું તમારે જે લખાણ કરવાનું આવે ત્યારે આ y1 અને y2 નો ઉલ્લેખ થવો જોઈએ સાહેબ, કારણ કે તમે એને ધારણા કરી છે. ધારણા કરી છે, આગળ આવવું તો જોઈએ ને ક્યાંક સમમાં. તો હવે હું શું કરું છું કે બી ની અંદર જે y1 અને y2 બે ઘટક હશે. વ્યાપ્ત વિધેયનો મતલબ શું થાય કે સહપ્રદેશ આખો કવર થવો જોઈએ, અને ઇન શોર્ટ સાવ ટૂંકી ભાષામાં કહીએ વ્યાપ્ત વિધેય તો સહપ્રદેશ આખે આખો કવર થવો જોઈએ. પણ અત્યારે મારે બે ઘટકનું કામ છે એટલે આવા બધાય y1 y2 આવી ગયા, કોઈ બે ઘટક જ ખાલી ન હોય. y1 અને y2 છે બધાય y1 y2 એમ. ઓકે, તો બી ની અંદર આ બે ઘટક હશે, કયા કયા? y1 અને y2. ચાલો અહીંયા આ a અને આ b, ફંક્શન f ફ્રોમ a to b. બી ની અંદર બે ઘટક છે y1 અને y2. તો હવે f તો એ તમને એમ કીધું છે કે f છે એ વ્યાપ્ત વિધેય છે. એનો મતલબ કે આ y1 અને y2 બેયને સંગત અહીંયા પ્રદેશમાં કોઈક બેઠા હશે, x1 અને x2. x1 અને x2 શું હશે? x1 અને x2 જે બેઠા હશે. ચાલો હવે પાછા એમ કહેતા ને કે સાહેબ એક જ રાખ્યા હોય તો x1 એક રાખ્યું હોય તો નો હાલે ને, તો y1 એ x1 સાથે કનેક્ટ થશે અને y2 પણ x1 સાથે કનેક્ટ થશે, which is not possible. ઓકે, એ શક્ય નથી વિધેય બનવા માટે. ચાલો તો હવે હું અહીંયા એમ લખું છું કે f એ વ્યાપ્ત વિધેય છે, તેથી કોઈક x1, x2 belongs to a માટે f of x1 બરાબર y1 અને f of x2 બરાબર y2 થાય. રેડી?
મેં શું લખ્યું કે કોઈક x1 અને x2 છે એમાં હશે કે જેથી x1 ને તમે f નામનું વિધેય એપ્લાય કરશો તો તમને આઉટપુટ y1 મળશે અને x2 છે એને તમે f એપ્લાય કરશો તો તમને આઉટપુટ y2 મળશે. એનો મતલબ કે y1 અને y2 છે એ પ્રદેશમાં કોઈક સાથે કનેક્ટ થઈ ગયા છે ભાઈ. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી દીધું કે f છે એ વ્યાપ્ત જ છે. એટલે દર વખતે એવું જરૂરી નથી કે બી ની અંદર જેટલા પણ ઘટક છે બધાને સંગત આપણે જે અત્યાર સુધી જે ડેફિનેશન કરી ગયા બરોબર ઈ છે ઈ પણ સાચું જ છે. ઈ મિનિંગ બધાનો એક જ થાય કે ભાઈ સૌપ્રદેશ આખે આખો કવર થાય. આમાં મેં બે ઘટકની ધારણા કરી હતી ને પેલા એટલા માટે મારે અહીંયા બે અલગ અલગ ઘટકનું જે છે એ લખાણ લખવું પડ્યું. રેડી? એટલા માટે આ એક ક્વેશ્ચન પૂરતું જ છે. બાકી તો આપણે જ અત્યાર સુધી સાબિત કરી કે એ જ રીતના વ્યાપ્ત વિધિનું ડિસ્ક્રિપ્શન આવે. હવે જો હવે હજી આ બોસ અહીંયા બેઠો છે. ગોફ એમ કહે છે કે હું એક એક છું. ફાઇનલ આપણે પ્રૂવ શું કરવાનું છે એને તો નજરમાં રાખીએ થોડુંક. પ્રૂવ એવું કરવાનું છે કે જી છે એ એક એક છે. ચાલો તો હવે એને આપણે છે ને મેદાનમાં લઈ આવીએ. હવે વિધેય જી ને આપણે એક એક સાબિત કરવું છે ને તો આપણે લખીએ કે ધારો કે શું લખશું આપણે એનો પ્રદેશ છે એમાં બે ઘટક છે y1 y2 એટલે y1 અને y2 ને તમારે વિધેય જી એપ્લાય કરવાનું થાય. એટલે હું ધારણા કરું છું કે ધારો કે g ઓફ y1 બરાબર g ઓફ y2 બરાબર છે. ફાઇનલ આપણે પ્રૂવ શું કરવાનું થશે કે y1 બરાબર y2. પણ હવે જુઓ આ y1 અને y2 બરોબર શું લખી શકાય? y1 બરોબર લખી શકાય f of x1, y2 બરોબર લખી શકાય f of x2. ઓકે ચાલો તેથી g y1 ની જગ્યાએ લખી નાખીએ f of x1 બરાબર g y2 ની જગ્યાએ લખી નાખીએ f of x2. તો therefore આ g અને f વચ્ચે જે બ્રેકેટ છે આપણે કાઢી નાખીએ તો તમને બધાને ખબર છે કે તો કમ્પોઝિશન આવી જાય કે g કમ્પોઝિશન f which input x1 is equal to g composition f which input x2. ચાલો તો હવે જુઓ મિત્રો વિદ્યાર્થી મિત્રો ગોફ છે એક એક આપેલું છે તમને. ગોફ છે એક એક છે એટલા માટે બંને બાજુથી ગોફ ગોફ કેન્સલ. તો સાબિત શું થશે? x1 બરોબર x2 એવું સાબિત થયું. કાંઈક લોચા થયા. y1 ની જગ્યાએ લખી નાખ્યું આપણે f of x1, y2 ની જગ્યાએ લખી નાખ્યું f of x2. તો આપણે સાબિત શું કરવાનું હતું? જી છે એક એક છે એવું સાબિત કરવાનું હતું ને. તો મારે ફાઇનલ એવું સાબિત કરવું પડે કે y1 બરોબર y2. યસ ઓકે થઈ જશે નો પ્રોબ્લેમ. આપણે થિયરી બેઝ તો સાચા જ છીએ ને આમ આપણે ખોટું કોઈ વસ્તુ કરેલી જ નથી. ખોટું ન કરેલું તો b1 નહીં. ઓકે જે ખોટું કરતા એને બીવું પડે. હવે શું કરશું? ચાલો ગોફ ગોફ કેન્સલ થાય જ સાહેબ. કોણ ના પાડે છે? x1 બરોબર x2 કારણ લખ નાખવાનું કારણ કે ગોફ એક એક છે. હવે શું કરશું સાહેબ? બીજો પ્રોબ્લેમ અહીંયા આવ્યો. આ ક્વેશ્ચન છે ને હું થોડોક જે છે એને સ્ટાર આપવા માંગુ છું કારણ કે પેલી વસ્તુ તો આ એક નવું આવ્યું તમારા માટે કે વ્યાપ્ત વિધેય આવે છે એમાં આપણે બે ઘટકની ધારણા કરશું. બીજું આ આવ્યું કે લાવ મારે સાબિત કરવાનું તો કે y1 બરોબર y2 અહીંયા આવ્યા છે x1 બરોબર x2. નાઉ વોટ વી હેવ ટુ ડુ? યુ હેવ ટુ થિંક. તમારે વિચારવાનું છે હવે શું કરશું. આ x1 બરોબર x2 છે એની જગ્યાએ મારે લઈ આવવું છે y1 બરોબર y2. ચાલો વિચારો શું કરશું. એવું લાગે તો 2 મિનિટ સ્ટોપ કરી દો. વિચારો વિચારો. જુઓ હકીકતમાં શું થાય છે. તમે એવું લખ્યું હતું કે g of y1 બરોબર g of y2 અને g છે એને આપણે એક એક વિધેય સાબિત કરવાનું છે. હવે વિચારજો આ એક વિધેય f છે a થી b એટલે ગણ a અને આ ગણ b
આ a ની અંદર કયા ઘટક આપણે રાખ્યા? x1 અને x2. b ની અંદર કયા ઘટક રાખ્યા છે? y1 અને y2. હવે વિચારો કે f છે, f એ એક વિધેય છે ને, એવું ક્વેશ્ચન કહી ગયો ઘણા વર્ષો પહેલા. ક્વેશ્ચન આપણને એમ કહી ગયો કે f છે a થી b વિધેય છે. હવે જો અહીંયા એવું આવ્યું છે કે x1 અને x2 બે સરખા થયા. આપણે જે સાબિત કર્યું લાસ્ટ સ્ટેપ શું છે કે x1 અને x2 છે એ બે સરખા જ છે. હવે આ જો બે સરખા હોય તો એનો મતલબ કે એની ઇમેજ સરખી હોય. આ બે એક જ છે યાર, x1 કયો કે x2 કયો એ બે એક જ છે. તો x1 ની ઇમેજ y1 મળે છે, એ તો મળશે જ ને. આપણે અહીંયા જ લખ્યું હતું કે f of x1 બરોબર y1 અને x2 જે એની ઇમેજ y2 મળે છે. આ લખેલું f of x2 બરોબર y2. હવે જો x1 અને x2 બે સરખા હોય તો y1 અને y2 બે સરખા થાય જ, સવાલ જ નથી. જો આ y1 અને y2 જે અલગ અલગ હોય ને તો વિધેય જ ન બને. તો એમ કહેવાય કે x1 જે y1 આન્સર આપે છે ને એ જ x1 જે x2 y2 આન્સર આપશે. જોવો સમજાવું તમને. x1 અને x2 તો બે સરખા જે આપણે સાબિત કરી ગયા. અહીંયા લખું છું કે x1 બરોબર x2. તો એનો મતલબ આવો થયો કે f of x1 બરોબર y1 અને f of x2 બરોબર y2. હવે જો તમે એવું વિચારી ન શકતા હોય કે સાહેબા y1 અને y2 કઈ રીતના બે સરખા થાય, તો થોડીક વાર માટે વિચારો કે આ બે સરખા નથી. ચાલો, y1 અને y2 બે અલગ અલગ જ છે. તો હવે x1 બરોબર x2 તો મૂકી શકું ને, અથવા તો x2 બરોબર x1 મૂકી શકું. ચાલો, કારણ કે એ બે તો સરખા છે એવું આપણે સાબિત કરી દીધું છે ઓલરેડી. તો ચાલો x2 ની જગ્યાએ x1 લખી નાખ્યા અમે. તો જો હવે વિચારો યાર, તમે મગજને થોડુંક એક્ટિવ કરો કે જો આ y1 અને y2 બે જુદા જુદા હોય તો એનો મતલબ એવો થયો કે x1 નું આઉટપુટ y1 મળે છે અને x1 નું આઉટપુટ y2 મળે છે. x1 નું આઉટપુટ y1 મળે છે અને x1 નું આઉટપુટ y2 મળે છે. આ x1 નું આઉટપુટ y1 મળે છે અને x1 નું આઉટપુટ y2 મળે છે. યાર આ વિધેય નો બને. આ એક ઘટક એવો છે કે જેના બે આઉટપુટ મળે છે. How is that possible? Because it is already given in the question that f is from a to b is a function. તમને ઓલરેડી ક્વેશ્ચનમાં કહી દીધું છે યાર કે f છે એ વિધેય છે, વિધેય. તો હવે તો એમ કહો કે હા સાહેબ y1 અને y2 બે સરખા જ હોય. અને આવું શું કામ થયું? x1 અને x2 જે સરખા છે, x1 અને x2 બે સરખા છે એટલા માટે. દર વખતે એવું જરૂરી નથી કે y1 અને y2 બે સરખા જ હોય. પણ અહીંયા એટલા માટે થયું કે ઇનપુટ મારા બે સેમ જ રહ્યા. x1 અને x2 જે મારા શું હતા? x1 અને x2 શું હતા? આપણા ઇનપુટ હતા. રેડી? તો જો આપણે ભેગું જરાય કર્યું નથી, મેથેમેટિકલી સાબિત કરી દીધું કે y1 અને y2 બે સરખા જ હોવા જોઈએ. પણ તમને એમ ન થાય કે અહીંયા x1 અને x2 આવ્યા, સાહેબને સાબિત કરો તો y1 અને y2 એટલે લખી નાખ્યું ડાયરેક્ટ y1 બરોબર y2. પણ એનું રીઝન આવડવા છે કે ખાલી હું એક જ શબ્દમાં એ લખી નાખું ને બ્રેકેટની અંદર હવેના સ્ટેપમાં કે f is from a to b વિધેય છે. એટલે સમજવાવાળો જે માણસ હોય ને સમજી જાય, તમને ધન્યવાદ આપે કે વાહ દોસ્ત, x1 બરોબર x2 હોય તો y1 બરોબર y2 થાય જ. આ છે વિધેયની સમજણ. ખરેખર તમે કહેવાય ને કે અહીંયા યસ હવે અમે સમજી ગયા, એ સમજવાનું આમાં આવે આવડવું. ઓકે, ડન. બાકી વ્યાખ્યા ગોખવાનો કોઈ મતલબ જ નથી. ચાલો, therefore y1 બરોબર y2, કારણ કે f from a to b એ વિધેય છે. આટલું તમે લખી નાખો એટલે ઇનફ થઈ ગયું કે ભાઈ x1 અને x2 સરખા હોય એને હું f નામનો અપ્લાય કરું વિધેય, તો y1 અને y2 કમ્પલસરી સરખા થવા જ જોઈએ. તો હવે આમ કરીને લખી નાખીએ કે આમ g of y1 is equal to g of y2, that implies y1 બરોબર y2. અને આવું કોના માટે થશે? ફોર એવરી y1 y2 belongs to ગણ b, એટલે કે g નો પ્રદેશ. એટલા માટે તમે કહી શકો કે તેથી g from b to c એક એક વિધેય છે.
ઓકે ડન. સમજાઈ ગયું બધાને કે હજી એક વખત સમજાવી દઉં? ચાલો, જી છે એને અમારે એક એક સાબિત કરવું હતું. એક એક માટે આપણે પાસે વ્યાખ્યા છે કે પ્રદેશમાં છે, પ્રદેશ બી માં કોઈ બે ઘટક લઈ લેવાના. તો બી માં આપણે પહેલેથી વાય રાખીએ છીએ, એટલે આ વખતે મેં y1 અને y2 લઈ લીધા. હવે ક્વેશ્ચન મેં એમાં આપેલું હતું કે f છે વ્યાપ્ત છે, પણ વ્યાપ્ત સાબિત કરવા માટે આ વખતે થોડોક મેં એનો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરી નાખ્યો લખવાનો, કે સહપ્રદેશમાં બે ઘટક મેં ધાર્યા છે, તો ઈ બે સહપ્રદેશના ઘટકને સંગત મને પ્રદેશની અંદર બે ઘટક મળશે. કયા બે ઘટક? x1 અને x2, કે જેથી x1 ને f અપ્લાય કરું તો આઉટપુટ y1 મળે, અને x2 જે છે એને f અપ્લાય કરું તો y2 મળે. હવે મને ખબર પડી કે યાર આ તો બધી બહુ થઈ ગયું, મારે તો ફાઇનલી એવું પ્રૂવ કરવું કે જી એક એક છે. જી એક એક જે સાબિત કરવું હોય તો તમારે y1 અને y2 ની ઇમેજ સરખી જેવું પહેલા ધારણા કરી લેવાની. તો ધારો કે g ઓફ y1 બરોબર g ઓફ y2, પછી આ y1 અને y2 ની જગ્યાએ મેં f ઓફ x1 અને f ઓફ x2 લખી નાખ્યા. પછી અહીંથી બ્રેકેટ હટાવ્યો એટલે આવી ગયું કમ્પોઝિશન. પછી ગોફ ગોફ છે આપણે મગજમાં કેન્સલ કરી નાખ્યા, કારણ કે ગોફ છે એક એક છે, એટલે મને મળ્યો x1 બરોબર x2. અને આના પછી સાહેબે ઘણું બધું કંઈ સમજાવ્યું હતું કે x1 બરોબર x2 હોય તો y1 બરોબર y2 કેવી રીતના થાય, because f is from a to b is a function. That's why finally we have proven that g from b to c is a one to one function. Okay, done. ચાલો લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ વધીએ. હવે બીજા બે ક્વેશ્ચન છે થોડાક અલગ પ્રકારના, પણ છે આવા સાબિતીના જ, એને સોલ્વ કરીએ આપણે. ઈ તો સાવ ઈઝી લાગશે તમને, કમ્પેર આની સરખામણીમાં. ચાલો જો ક્વેશ્ચન આવો આપેલો છે કે જો વિધેય f a to b માટે એવું એક વિધેય g from b to a મળે કે જેથી g from b to a મળે કે જેથી ગોફ બરાબર i a થાય. ગોફ બરાબર i a થાય તો સાબિત કરો કે f એક એક વિધેય હોય. તો સાબિત કરો કે f is from a to b એક એક વિધેય હોય. ચાલો, તમને આમાં થોડુંક નવું એ લાગ્યું, મને ખબર પડી કે સાહેબ આઈ એ વળી છે એ કઈ દુનિયામાંથી આવ્યો, એટલે એ તો બહુ ભૂતકાળમાં થઈ ગયું. આઈ એ તમે થોડુંક ભૂતકાળ વિસરી ગયા છો એવું મને લાગે છે, સ્મરણો બધા યાદ અપાવવા પડશે તમને. આઈ રેડી? આ આઈ સ્ટેન્ડ્સ ફોર આઈડેન્ટિટી. આ આઈ છે એ શેનો લખેલો છે? આઈડેન્ટિટીનો. આઈડેન્ટિટી ફંક્શન એને ગુજરાતીમાં કહેવાય છે તદેવ વિધેય. તદેવ વિધેય શું વાત છે? તદેવ વિધેય કોને કહેતા હતા? તદેવ વિધેય કે એવું કોઈ ફંક્શન f કે જે તમે x ને અપ્લાય કરો છો, x નામના ઇનપુટને, તો આઉટપુટમાં તમને પાછું ઈ જ મળે છે x. યાર તમારું ઇનપુટ જે છે એ જ તમારો આઉટપુટ છે. જો આવું કોઈ વિધેય માટે બને તો એવા વિધેયને ગુજરાતીમાં કહેવાય છે તદેવ વિધેય, અને એવા વિધેયને ઇંગ્લિશમાં કહેવાય છે આઈડેન્ટિટી ફંક્શન. એ આઈડેન્ટિટી ફંક્શનને છે ને તમે આવી રીતના દર્શાવી શકો. હવે જો આ વિધેય f છે તો એનું કંઈક એડ્રેસ હોય, કંઈક એનું શું કહેવાય, ઠેકાણું ક્યાંક હોય. એમ માની લો કે f from a to b આવી રીતના હોય, તો અહીંયા તમને ખબર પડી ગઈ કે f of x બરોબર x થાય છે.
તો આ વિધેય f છે ને એને તમે શું કહી શકો? આઈડેન્ટિટી ફંક્શન. ઓકે, તો એને લખાય આવી રીતના આઈડેન્ટિટીનો i, પછી છે ને તમારે પ્રદેશ લખવાનો. પ્રદેશ આપણે કેમ બોલવું અત્યાર સુધી જોઈ ગયા કે કોઈ પણ વિધેય વ્યાપ્ત હોય તો એ વ્યાપ્ત કેમાં હોય? પ્રદેશમાં હોય કે સહપ્રદેશમાં હોય? કયો જોઈએ મને? કોઈ પણ વિધેય વ્યાપ્ત છે કયા ગણમાં હોય? યસ, એના સહપ્રદેશમાં હોય. તો એમ તદેવ વિધેયને જ્યારે લખવાનો વારો આવે તો તદેવ વિધેય એમ કીધું કે ખાલી આઈ છે એનો મતલબ શું? તમે તમારી બુકમાં આઈ લખશો એટલે તમે તમારી જાતને ગણશો. યસ, આઈ એટલે હું પોતે. એમ ન ચાલે કે અહીંયા કંઈક સફિક્સમાં એકાદો ગણ મને આપો એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે પ્રદેશ હોય ને આપણે આપી દેવાનું. કારણ કે ઇનપુટ તો તમારો x છે ને અહીંયા. ઓકે, અને ઇનપુટ કેમાંથી લેવાનો હોય? પ્રદેશમાંથી લેવાનો હોય. એટલે આને કોઈ સહપ્રદેશ સાથે એમ જોવા જાવ તો કાંઈ નિસ્બત છે જ નહીં. ઇનપુટમાંથી કોઈ એક ઘટક તમે લીધો તો એ જ તમને આઉટપુટમાં મળશે. એટલા માટે અહીંયા સફિક્સમાં a દર્શાવવામાં આવે. એટલે આને આમ લખી શકાય ia ફ્રોમ a ટુ a, અને f ઓફ x બરોબર શું લખી શકાય? ia. f બરોબર ia. વિધેય f બરોબર ia. કે f છે કેવું છે? આઈડેન્ટિટી ફંક્શન. કયા ગણ ઉપર? તો કે ગણ a ઉપર. રેડી? ઓકે, ચાલો. એટલા માટે જો અહીં આપેલું છે ગોફ બરોબર ia નો મતલબ શું થયો? કે ગોફ છે ઈ તદેવ વિધેય છે અને એ કયા ગણ ઉપર છે? a ઉપર. ઈ ગોફ છે a ઉપર તદેવ વિધેય હોય તો એનો મતલબ કે ગોફ નો પ્રદેશ શું થશે? a થશે. તમને સારી રીતે ખબર છે. ચાલો, તો હવે f ફ્રોમ a ટુ b એક એક વિધેય હોય એવું મારે સાબિત કરવું છે. એટલે લખું છું કે ધારો કે x1, x2 belongs to ગણ a. આ a. ઓકે, અહીં લખી નાખું છું પ્રદેશ. તો નો લખો તોય ચાલશે. ચાલો, તો હવે મારે શું સાબિત કરવું પડે? f છે એને મારે એક એક સાબિત કરવું તો મારે એવું ધારવું પડે કે x1 અને x2 ની ઇમેજ સરખી છે. તો કે ધારો કે f of x1 બરોબર f of x2. રેડી? તો હવે જોવો જોઈએ આ x1 અને x2 ને હું f અપ્લાય કરું તો એ બે ની જે આઉટપુટ છે એ કયા ગણમાં હશે? એ તમારે ચેક કરવું હોય તો વિધેય f સામે જોવાનું. ઓકે, x1 અને x2 ગણ એમાં છે એટલે આમાંથી કોઈ મેં બે ઘટક ઉપાડ્યા x1 x2, એને હું f અપ્લાય કરું તો એના આઉટપુટ કેમાં બેઠા છે? ગણ b ની અંદર. કેમાં બેઠા હશે? ગણ b ની અંદર. કોણ? આ f of x1 અને f of x2. તો f of x1 અને f of x2 છે એ ગણ b ની અંદર હોય. અહીંયા ગણ b ની અંદર તો એને હું કયું વિધેય એપ્લાય કરી શકું? વિધેય g. સે યસ ઓર નો? કરી શકાય ને અપ્લાય? ઓકે, ચાલો. તો તેથી આ બે ને આપણે વિધેય g એપ્લાય કરી આવું થશે કે g f of x1 બરાબર g f of x2. કારણ કે g from b to a વિધેય છે. ઓકે, ચાલો. હવે અહીંથી કમ્પોઝિશન હટાવી દઉં એટલે શું આવી જશે? g કમ્પોઝિશન, સોરી બ્રેકેટ હટાવી દઉં એટલે આવી જશે g કમ્પોઝિશન f of x1 બરાબર g કમ્પોઝિશન f of x2. ઓકે, હવે અહીંયા ગોફ એમ ડાયરેક્ટ કેન્સલ ન થાય કારણ કે ગોફ છે એક એક છે એવું કંઈ કહેવામાં આવ્યું નથી. જો આમાં ક્યાંય તમને એવું વાંચવામાં આવે છે કે ગોફ એક એક છે? તો કે ના. તો અહીંયા ડાયરેક્ટ તમે એમ કહી ના શકો ગોફ કેન્સલ. પણ હા, એક શરત આપેલી છે ગોફ બરોબર ia. તો ગોફ ની જગ્યાએ હું શું લખી શકું? ia. એટલે આવું થશે કે તેથી ia of x1 is equal to ia of x2. હવે ia નો મતલબ શું થાય યાર? ia નો મતલબ કે ઈ તદેવ વિધેય છે. તદેવ વિધેય શું છે? ઈ તદેવ વિધેય છે અને તદેવ વિધેય છે એક એક જ હોય. શું કામે? હું એમ કહું છું કે તદેવ વિધેય છે હંમેશા એક એક વિધેય હોય કારણ કે તદેવ વિધેયનો મતલબ જ ઈ થયો કે તમે કોઈ ઇનપુટ નાખ્યું તો આઉટપુટમાં તમને ઈ જ મળશે. તો હવે તમે કોઈ જુદા જુદા ઇનપુટ લેશો તો એના આઉટપુટ એ જુદા જુદા જ મળે ને યાર. તમે જે ઇનપુટ લેશો એ જ તમારો આઉટપુટ. અને એમ ખબર ન પડે તો તદેવ વિધેયનો જે ગ્રાફ છે, ગ્રાફ તદેવ વિધેયનો ગ્રાફ, એનો ગ્રાફ મારે ડ્રો કરવો હોય તો શું કરાય? તો કે 0 મૂકશો ત્યારે તમને 0 મળે. 1 હોય તો આઉટપુટમાં તમને 1 મળશે એટલે આવડવા.
2 હોય તો આઉટપુટમાં તમને 2 મળશે એટલે આવડું આ. ઓકે, એટલે એનો મતલબ કે આવી રીતના એક રેખા તમને મળશે તદેવ વિધિનો ગ્રાફ. એવી રેખા કે જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. ચેક કરી લ્યો. રેડી? તો આ વિધેય હવે એક એક થાય કે ન થાય? એક એક વિધેય માટે મેં તમને શું કીધું હતું? સમક્ષિતિજ લાઈન તમારે ડ્રો કરવાની. જો એ ગ્રાફને એક કરતા વધારે બિંદુમાં છેદતી હોય તો એક એક ન હોય, પણ અહીંયા એવો કોઈ સવાલ જ નથી. જો ઓબ્વિયસ છે યાર, તમે સિમ્પલ સમજો ને કે તદેવ વિધેય જે એક એક કઈ રીતના થાય. એક એક વિધેયની વ્યાખ્યા શું છે કે જુદા જુદા ઇનપુટ લ્યો તો સામે આઉટપુટ જુદા જુદા મળશે. તો મળવાના જ છે, કારણ કે જે તમે ઇનપુટમાં રાખ્યું એ જ તમને આઉટપુટ. મેં ફલાણા નામનું કોઈ ઇનપુટ રાખ્યું, ફલાણા નામનું આઉટપુટમાં મને ફલાણું જ મળે. ઢીકડા નામનું ઇનપુટ હોય તો આઉટપુટમાં ઢીકડો જ મળે. લાલુ નામનો કોઈ ઇનપુટ હોય તો આઉટપુટમાં લાલુ જ મળે. તો કોઈ બે ઇનપુટના આઉટપુટ સરખા મળવાના ચાન્સ જ નથી, કારણ કે જેવા બે ઇનપુટ જુદા થઈ ગયા એવા આઉટપુટ જુદા જ થશે, કારણ કે વિધેય જ એવા પ્રકારનું છે જે ઇનપુટ એ તમારો આઉટપુટ. એટલા માટે તદેવ વિધેય જે એક એક છે, એટલા માટે હવે અહીંથી I a મગજમાં કેન્સલ કરી શકાય. ના ફાઇનલી યુ કેન રાઇટ ધેટ x1 બરોબર x2. ઓકે, તેથી x1 બરોબર x2 લખવું તો લખી શકાય કે કારણ કે I a એક એક છે. રાઈટ? તો ફાઇનલી આપણે પ્રૂવ શું કરી ગયા કે આમ f of x1 બરોબર f of x2, that implies x1 બરોબર x2. આવું બધાય માટે થશે for every x1 x2 belongs to ગણ A. તેથી f from A to B એક એક વિધેય છે. રેડી? ચાલો હવે આવો જ એક બીજો ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું, એ તમે કરી નાખજો. ક્વેશ્ચન આપું છું કે જો વિધેય f a to b માટે એવું એક વિધેય, જો વિધેય f from a to b માટે એવું એક વિધેય h from b to a મળે, b to a મળે કે જેથી f composition h બરાબર IB થાય. f composition h બરાબર IB થાય તો સાબિત કરો કે f એ b માં વ્યાપ્ત છે. f એ b માં વ્યાપ્ત છે. જુઓ અહીંયા ગોફ બરોબર I એ શું કામ હતું? કારણ કે ગોફ નો પ્રદેશ કોણ થાય? તો કે અંદરના વિધેયનો પ્રદેશ હોય તે, એટલે f નો પ્રદેશ a, એટલે અહીંયા I a રાખ્યો. આ વખતે અહીંયા f કમ્પોઝિશન h બરોબર IB શું કામ આવ્યું? કારણ કે FOH નો પ્રદેશ શું થશે? તો કે h નો જે પ્રદેશ હોય તે, h નો પ્રદેશ b છે, એટલા માટે અહીંયા IB આવ્યું. રેડી? ડન. તમારે સાબિત કરવાનું છે કે f એ b માં વ્યાપ્ત છે. રેડી? તો આ હોમવર્ક છે, ટ્રાય કરજો, એટલીસ્ટ યાર ટ્રાય કરજો, મજા આવશે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવાની. તમે ખાલી એટલું મગજમાં રાખો કે મારે f ને વ્યાપ્ત સાબિત કરવું છે તો b ની અંદર જેટલા પણ y હોય બધાયને સંગત મને x છે આમાં a માં મળવો જોઈએ કે જેથી f of x બરોબર y થાય, એવું મારે સાબિત કરવાનું છે. એમાં વચ્ચે છે તમારે f કમ્પોઝિશન h ની જરૂર પડશે, એના બરોબર તમે IB લખી શકશો. ડન? રેડી? તો આજના લેક્ચરમાં જે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે હજી થોડા ક્વેશ્ચન જે સોલ્વ કરશું, પછી આપણે પ્રતિવિધેય સ્ટાર્ટ કરશું, ઇન્વર્સ ફંક્શન. રેડી? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.